નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ચેપ્ટર 9નો રિવિઝનનો ટોપિક છે બે પાતળા લેન્સનું સંયોજન. હવે અત્યાર સુધી આપણે એક લેન્સની વાત કરી હોય. હવે બે લેન્સને જ્યારે પાસે એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે ત્યારે એની પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી થાય, પરિણામી પાવર કેટલો થાય, પરિણામી મોટવણી કેટલું થાય એ આપણે શીખવાનું છે. અહીંયા આપણે બે લેન્સ જે છે એ ધ્યાનમાં લીધેલા છે. પ્રથમ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ f1 કહીએ, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે આપણે f2 કહીશું. હવે અહીંયા જે છે કોઈ વસ્તુ ઓબ્જેક્ટ રાખેલું છે આપણે, બરાબર. હવે બંને લેન્સ પાતળા છે એટલે પ્રથમ લેન્સથી આપણે અંતર ગણીશું કે બીજા લેન્સથી સરખું જ થશે, બરાબર. તો વસ્તુ અંતર જે છે અહીંયા u છે. હવે આ કિરણો જે છે એ બંને લેન્સ દ્વારા વક્રીભવન પામીને છેલ્લે અહીંયા કેન્દ્રિત થાય છે I બિંદુ પર, એટલે ફાઇનલ પ્રતિબિંબ આપણને ત્યાં મળશે. એટલે ફાઇનલ પ્રતિબિંબ અંતર આપણી માટે v છે. તો અહીંયા બંને લેન્સ દ્વારા વક્રીભવન થાય છે એટલે વારાફરતી બંને દ્વારા પ્રતિબિંબ રચાતું હોય એ વાત આપણે સૈદ્ધાંતિક રીતે હવે સમજશું. તો સૌ પ્રથમ જે છે એ આપણે પ્રથમ લેન્સની વાત કરીએ કે ભાઈ પ્રથમ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ જે છે એની આપણે ચર્ચા કરીએ. અહીંયા વસ્તુ રાખેલી છે એટલે આ પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર થશે u. આ અહીંયા કિરણો જે છે એ લેન્સ પર આપાત થશે, વક્રીભવન પામીને અહીંયા ધારો કે I1 બિંદુ પર કેન્દ્રિત થાય છે. એટલે આ પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતરથી v1. તો હવે પ્રથમ લેન્સ આપણો જે છે જેની કેન્દ્ર લંબાઈ f1 છે એની માટે આપણે ગૌસનું સૂત્ર વાપરીએ તો 1/f બરાબર 1/v માઇનસ 1/u. આ સમીકરણ 1. પ્રથમ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ f1 અને પ્રતિબિંબ અંતર v1 છે, વસ્તુ અંતર u છે. એની મોટવણી મારે વ્યાખ્યાયિત કરવી હોય તો m1 બરાબર v/u એટલે કે v1/u. તો આ પ્રથમ લેન્સ માટે મોટવણીનું સૂત્ર થશે. ચાલો, હવે આ જે પ્રતિબિંબ મળ્યું એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે હવે બીજો લેન્સ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને અહીંયા આ બિંદુ પાસે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ રચાણું હતું, બરાબર. તો પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ છે એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 ગણાશે અને એનું ફાઇનલ પ્રતિબિંબ જે છે એ આપણને અહીંયા I બિંદુ પાસે મળે છે. એટલે બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર જે છે એ v થશે. તો ખાસ ધ્યાન રાખજો, બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 છે, પ્રતિબિંબ અંતર જે છે એ v છે. તો બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે f2 છે. તો એની માટે સૂત્ર 1/f2 બરાબર 1/v માઇનસ 1/u. u એટલે વસ્તુ અંતર જે બીજા લેન્સ માટે v1 છે. એની મોટવણી આપણે વ્યાખ્યાયિત કરીએ તો બીજા લેન્સ માટે v/u. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, એટલે v/v1 થશે. તો આ જે છે એ બીજા લેન્સની મોટવણીનું સૂત્ર થઈ ગયું, બરાબર. સમગ્ર સંયોજનની વાત કરીએ તો આખા સંયોજન માટે પ્રતિબિંબ અંતર v છે અને વસ્તુ અંતર જે છે u છે. આ જે છે એ સમીકરણ 1, એવી જ રીતે આ જે છે એ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 જે છે એ બંનેનો આપણે સરવાળો કરીએ. પ્રથમ ડાબી બાજુનો આપણે સરવાળો કરીએ તો શું લખી શકાય? 1/f1 પ્લસ 1/f2. બંનેની ડાબી બાજુનો સરવાળો. હવે જે છે જમણી બાજુનો 1/v1 માઇનસ 1/u. સમીકરણ 1ની જમણી બાજુ 1/v1 માઇનસ 1/u. હવે એવી જ રીતે સમીકરણ 2ની જમણી બાજુ લઈએ 1/v માઇનસ 1/v1. ચાલો, તો અહીંયા વત્તા 1/v માઇનસ 1/v1. તો અહીંયા તમે જોઈ શકો 1/v1 અને માઇનસ 1/v1 0 થઈ જશે. તો અહીંયા વધશે 1/f1 પ્લસ 1/f2 બરાબર 1/v માઇનસ 1/u. હવે 1/v માઇનસ 1/u શેનું સૂત્ર થશે? fનું. એટલે કે સમગ્ર જે સંયોજન છે એની કેન્દ્ર લંબાઈ 1/f.
બરાબર. તો આની મદદથી આપણે લખી શકીએ કે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો આ સૂત્રથી આપણને સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર મળે, જ્યાં એફ જે છે એ શું બતાવે છે? સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ. સંજ્ઞા પદ્ધતિ પ્રકાશશાસ્ત્રમાં દરેક ઘટનામાં ફરજિયાત છે. પછી અરીસો હોય, સ્લેબ હોય, લેન્સ હોય કે કોઈ પણ વાત હોય, એટલે અહીંયા પણ જે કાંઈ લેન્સ મૂકેલા છે, અંતરગોળ હોય તો એની કેન્દ્ર લંબાઈની સંજ્ઞા માઇનસ આવશે, બહિર્ગોળ હોય તો એની કેન્દ્ર લંબાઈની સંજ્ઞા ધન આવશે. હવે ધારો કે 2 લેન્સ મેં લીધા છે, જો 3 લેન્સ હોત એકબીજાના સંપર્કમાં તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 એવી રીતે કરવું પડે. 4 હોત તો સેમ એવી રીતે 4 લેન્સ માટે. હવે પાવરની વાત કરીએ તો સંયોજનનો પાવર જે છે એ આપણને કઈ રીતે મળશે? તો 1/f એટલે p થશે પાવર, 1/f1 એટલે p1 થશે, 1/f2 એટલે p2. તો આવી રીતે જે છે એ પાવરનો સરવાળો થશે. તો જ્યારે લેન્સો એકબીજાના સંપર્કમાં હોય અને આપણે કુલ પાવર મેળવવો હોય ત્યારે દરેક લેન્સના પાવરનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. પણ સંજ્ઞા ખાસ ધ્યાનમાં રાખીને સરવાળો કરવાનો. બરાબર. ચાલો, હવે અહીંયા વાત આપણે એ કરી કે બંને લેન્સ એકબીજાના સંપર્કમાં છે. હવે જો બંને લેન્સ એકબીજાથી દૂર હોય, બરાબર, દાખલા તરીકે બંને લેન્સ વચ્ચેનું અંતર d છે, તો એવા કેસમાં આ સૂત્ર જે છે એ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ d અપોન f1 f2. સેમ એવી રીતે પાવરનું p બરાબર p1 પ્લસ p2 માઇનસ d p1 p2. બરાબર. તો જ્યારે બંને લેન્સો એકબીજાથી કંઈક અમુક ડી અંતરે હોય ત્યારે સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણે આ રીતે મેળવવી પડે. અને જો એકબીજાના સંપર્કમાં રાખેલા હોય તો આ રીતે. બંને કેસમાં મોટવણી સરખી જ આવશે. સંયોજનની મોટવણી આપણે મેળવવી હોય તો સમગ્ર સંયોજન માટે હું સૂત્ર લખું તો શું થશે? v/u. બરાબર. હવે આ જે સમીકરણ જે છે એને v1 વડે આપણે ભાંગીએ અને v1 વડે ગુણીએ. અહીંયા જુઓ v/u જે છે મેં અલગ લખ્યું, v1 વડે ગુણ્યું, v1 વડે જે છે એ મેં ભાંગ્યું. તો અહીંયા તમને ખ્યાલ આવે કે v/v1 એટલે m2નું સૂત્ર છે, v1/u એટલે m1નું સૂત્ર છે. તો સંયોજનની કુલ મોટવણી જે છે એ બંને લેન્સના મોટવણીના ગુણાકાર જેટલી છે. હવે ધારો કે 3 લેન્સ હોત તો ત્રણેય લેન્સની મોટવણીનો ગુણાકાર આવે, 5 હોત તો 5 લેન્સની મોટવણીનો ગુણાકાર આવે. એટલે લેન્સ સંપર્કમાં હોય કે એકબીજાથી દૂર હોય, બે કેસમાં મોટવણી આ જ રીતે મળશે, બધાની મોટવણીનો ગુણાકાર કરવાથી. પણ જ્યારે લેન્સ સંપર્કમાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈ અને પાવર આવી રીતે મળશે. કેન્દ્ર લંબાઈનો 1/f કરીને સરવાળો કરવાનો છે, પાવરનો સીધો સરવાળો. પણ જો બંને લેન્સ એકબીજાથી ડી અંતરે હોય તો એ કેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્ર લંબાઈ અને પાવર આવી રીતે આપણે મેળવવા પડશે. બરાબર. થિયરીમાં આપણને આ સૂત્રો આપેલા નથી એટલે ત્યાં લખવાની જરૂર નથી હોતી, પણ આને રિલેટેડ MCQ કે પ્રશ્ન પૂછે ત્યારે આ સૂત્ર આપણને કામ લાગી શકે. બાકી થિયરીમાં તો આપણે સંપર્કમાં રહેલા બે લેન્સનું સંયોજનની થિયરી લખવાની છે. તો આશા છે મિત્રો કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.